તમને કઈ જ નડે નહીં, એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. ગય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. ભેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચઢે. પરસતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. તમને કઈ જ નડે નહીં, એવો અહમ કરવો નહીં. આવે છે સ્ક્રીન તમારે? હા આવે છે. આના ઉપર થોડુંક સમજાવજો ને. હા, અમને જ કઈ નડે નહીં એવો હમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. સમજાય ને? આ તો એકદમ કવિરાજનું સરળ અને સીધું માર્મિક વાક્ય છે કે હવે અમને કશું થશે નહીં એવો અહંકાર કરવા જેવો નથી. સમજાય ને? અને બેફામ રીતે એટલે કે હવે કશું થવાનું નથી, આ નથી થવાનું. સમજાય ને? તો કે એ રીતે જ્ઞાની એટલે જે લોકો સમજણ એટલે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ લોકો કદી એ રીતે વર્તે નહીં. સમજાય ને? એટલે આપણે આપણું વર્તન જોઈ લઈએ તો કે દરેક જ્યાં જ્યાં પણ આપણને ભૂલ થાય છે કોઈ પણ ક્રિયાની અંદર, તો કે હવે મને કશું નહીં થાય એવી સમજણ અંદર રાખવાની જરૂર નથી. એટલે કે નીડર થવાની જરૂર નથી. સમજાય ને? જો જે જગ્યાએ નીડર થઈ ગયા તો કે એ વસ્તુ અંદર ચાલુ ને ચાલુ રહે. અને ખાસ વિશેષ કરીને આજે વિષય સંબંધ બાબતમાં દાદા ખૂબ ચેતવતા હતા. એવું છે કે વિષયથી તો ભગવાન મહાવીર પણ ચેતતા હતા, તો કે પણ આપણે પણ ચેતવા જેવું છે. એ બાબતમાં બેફામ થવા જેવું નથી. અમને કશું થશે નહીં એ માનવાની જરૂર નથી. તો કે મહાવીર ભગવાન પણ વિષયથી ડરતા હતા અને તમે પણ એ બાબતની અંદર ક્યારેય નીડર થશો નહીં. સમજાય ને? કે બેફામ નીડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. જ્યાં સુધી પૂરું નથી થયું ત્યાં સુધી દરેક ક્રિયાની અંદર બીતા રહેવા જેવું છે, પૂર્ણાવધિ થઈ. કારણ કે આપણો અહંકાર એવો છે ને કે થોડુંક સરખું થઈ જાય તો કે આપણને અંદર એવું ઊભું થઈ જાય કે હવે અમને કશું થશે નહીં, આ સ્ટેજ ઉપર હું આવી ગયો છું, આનાથી નીચે જઈશ નહીં. એવું થાય આટલા આવી ગયા હા, એટલે હવે આપણે કશું થશે નહીં. પરંતુ કે આ સંજોગો અને બધી સમજણ આપણી એવી છે ને કે ગમે ત્યારે ફાટે છે. જ્યાં સુધી પૂરું નથી થયું, પૂર્ણાહુતિ નથી થઈ, કેવળ જ્ઞાન નથી થયું, ત્યાં સુધી બેફામ થવા જેવું નથી. સમજાય ને? આ મોટા મોટા ગણધર હતા ગૌતમ સ્વામી પણ હતા, એ કેવળ જ્ઞાનની નજીક જ હતા. તે છતાંય એ ક્યારેય બેફામ થયા નથી. દરેક વસ્તુ એ ભગવાનને પૂછીને જ કરતા હતા, મહાવીર સ્વામીને પૂછીને જ કરતા હતા. સમજાય ને? એટલું બધું તો કે આપણને તો આપણે એવું કઈ યાદ આવે ત્યારે આપણે કેમ ગૌતમ સ્વામી જેટલું તો નથી થયું ને આપણને હજુ. સમજાય ને? ગૌતમ સ્વામીને તો કેટલું નજદીકમાં જ હતા કોઈ વસ્તુમાં એ બેફામ. દરેક વસ્તુ એ ભગવાનને પૂછીને જ કરતા હતા. સમજાય ને? તો કે પણ આપણે પણ એવી રીતે બેફામ થયો. કારણ કે અંદરનું આપણું જે બુદ્ધિ છે ને એ બુદ્ધિ આપણને
માર બુદ્ધિ એટલી બધી વિપરીતતાને પામેલી છે તો કે આપણને અંદરથી એવું જ થવા દે કે કશું થશે નહીં. એની જોડે જોડે જેવું બુદ્ધિ બતાડે એ પ્રમાણે અહંકાર પણ એ પ્રમાણે કરવા માંડે. એટલે આ ખાસ અંદર જવા જેવું છે. ઉદય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ, વિષમકાળ પરિધિ તંત્ર જ્ઞાન ધરે ઢાલ, કુવામાં ભરેલું તેજ હવાડામાં આવી જાય, ઉપયોગ જાગૃતિ નિર્જરા નિકાલી થાય. સમજાયું? કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. એટલે ગઈ વખતે પાછલી જે સમજણો હતી એ કુવામાં ભરેલું હતું તે અત્યારે આ બધું બહાર ક્રિયા રૂપે હવાડામાં આવી જાય છે. અને ઉપયોગ જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. તો એ વખતે આપણે ઉપયોગ અને જાગૃતિ મૂકીશું તો નિર્જરા અને નિકાલી થશે. સમજાય ને? એટલે અત્યારે જેટલું જેટલું પણ હવાડામાં આવે છે તો સમજો ને કુવામાં આ બધું જ્ઞાન ભરેલું હતું. સમજાય? ઊંધું અવળું જ્ઞાન. કોઈ આપણને ઉપકાર કરે તો એની સામે આપણે અપકાર કરવાનો, ગમે તેમ બોલવાનું, એ બધું પાછલું જે પણ અત્યારે હવાડામાં આવે છે એ સમજી લેવાનું પાછલું કેવું બધું કુવામાં આપણે એ સંજોગો વખત આપણને ખબર પડે. સમજાય ને? એ સંજોગો વખત જેવો સંજોગ આવે વખત ખબર પડે આપણને કે કેવું વિચિત્ર કુવામાં ભરેલું હતું. તો કે ઉપયોગ જાગૃતિથી નિર્જરા નિકાલે. એ વખત ઉપયોગ અને જાગૃતિ હોય તો નિર્જરા અને નિકાલી થાય. સમજાય ને? એટલે કે ઉદય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. એટલે જૂનો માલ અત્યારે જે દરેક સંજોગોની અંદર એ જૂનો માલ ખુલ્લો થાય છે આપણો. સમજાય ને? દરેક સંજોગોની અંદર. અને એ બધું જ કેવું છે આમાં પેલું જૂનું ભરેલું હતું એ જ હવામાં. એટલે આપણે સવારથી સાંજ સુધી આપણે જોઈએ ને તો કે એવી મોક્ષ માટેનું એક પણ વસ્તુ કુવામાં ભરેલું નતું. બધું હવાડામાં મોક્ષ માર્ગથી વિરુદ્ધ છે એવું જ બધું આવે છે કે મોક્ષ માર્ગમાં ઉપયોગી થાય એવું આવે છે. તો કે એવું 2-5% કદાચ આવતું હશે પુણ્યના આધારે. બાકી 80-90% હવાડામાં એવું આવે છે કે જે આપણને મોક્ષ માર્ગથી અવળી દિશામાં લઈ જાય એવું. સમજાય ને? પણ આ તો પુણ્ય છે અને જ્ઞાની પુરુષ મળ્યા છે તો કે ઉપયોગ જાગૃતિ અને જ્ઞાન મળ્યું છે એટલે ઉપયોગ જાગૃતિથી આ બધા નિર્જરાને નિકાલી. એટલે આપણે એ જ જોવું કરવાનું છે કે શું કુવામાં ભરેલું છે અને હવાડામાં બધું આવે છે. સવારથી સાંજ આપણા મનની અંદર કેવા વિચારો આવે છે, બરોબર? એ અંદર જોવાનું કે આ કુવામાં કેવું બધું ભરેલું હતું તો અત્યારે આ બધું મન દ્વારા બધું બહાર નીકળે છે. એ અંદર નિરંતર જો કરવાની. આનાથી ડિપ્રેસ થવાની જરૂર નથી કારણ કે આ પાછલું ભરેલું છે. કેવું ભરેલું છે? બધું પાછલું ભરેલું છે. એ ઉપયોગ જાગૃતિથી નિર્જરા કરે રાખવાનું છે કે આ ભરેલું છે એના પક્ષમાં હવે અમે છીએ નહીં. સમજાય ને? એના પક્ષમાં અમે નથી. એ ઉપયોગ ને જાગૃતિ, એ જ ઉપયોગ ને જાગૃતિ. હવે અમે આના પક્ષમાં નથી એમ. સમજાય ને? 1% પણ આના પક્ષમાં નથી. સમજાય ને? તો એ ઉપયોગ અને જાગૃતિ ઉભી થઈ તો કે નિર્જરા અને નિકાલી થઈ જ રાખશે. બધું ખાલી થતું છે. આ બધું કુવામાં પડેલું બધું કેવું છે? ખાલી થતું છે. નવું કશું થતું નથી. એ સમજણ અંદર પાકી કરવા જેવી છે. સમજાય ને? ઓકે. હા, બહુ સરસ. હમ